જય માતાજી મિત્રો, હું છું સંજય કુમાર અને મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આપણે ફરી એકવાર આવી ગયા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર કે જે આવેલ છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રણેતર ગામે। આ મંદિર મિત્રો બહુ ઐતિહાસિક અને પૌરાણિક છે। આ મંદિરનો મહિમા પાંડવો વખતથી જોડાયેલો છે અને આ મંદિરે જે પાંચાલીનો સ્વયંવર થયો હતો તે પણ આ જ જગ્યા છે। તો ચાલો હું તે જગ્યા બતાવું અને આ ત્રિનેત્રેશ્વર મહાદેવના તમને દર્શન કરાવું। તો ચાલો વિડીયોમાં જોડાયેલા રહો। અને અહીં બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ અને શિવકુંડ આવેલા છે, તો તે વિશે પણ જણાવું। મિત્રો, મંદિરને ફરતો ઊંચો વરંડો છે અને વચ્ચે કુંડ છે અને વચ્ચે સેન્ટરમાં મંદિર છે। મંદિરમાં આવવા માટે મુખ્ય દ્વાર આ છે અને અન્ય બીજો દ્વાર છે તે પહેલી તરફ છે જ્યાંથી આપણે આવ્યા, અને આ મુખ્ય દ્વાર છે। દરવી ત્રીજના દિવસે 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે અને 3 દિવસનો લોકમેળો યોજવામાં આવે છે, જે ગુજરાતનો પ્રખ્યાત ત્રણેતરનો લોકમેળો કહેવામાં આવે છે। મિત્રો, આ બ્રહ્મકુંડ છે અને અહીં ભાદરવી ત્રીજ, ચોથ અને પાંચમ એમ 3 દિવસનો લોકમેળો ભરાય છે। અહીં પહેલાં ઋષિઓનો મેળો ભરાતો અને ઋષિઓ આ કુંડમાં સ્નાન કરતા હતા। કહેવાય છે કે પાંચમને દિવસે સવારે સામે જે ભોંયરું દેખાય છે ત્યાં ગંગાજી સ્વયં પ્રગટ થતા આ કુંડમાં। આ બ્રહ્મકુંડમાંથી પ્રગટ થતા અને વચ્ચે વિષ્ણુકુંડ અને પેલી તરફ છે શિવકુંડ, જેમાં સમય હતા અને પાંચમની આ કુંડમાં સ્નાન કરતા કુંડમાં લોકો। મંદિરની સામે આ તરફ એ જ જગ્યા છે જ્યાં દ્રૌપદીનો સ્વયંવર થયો હતો। અહીંયા પહેલાં ફોટો હતો પણ અત્યારે ફોટો છે નહીં, અત્યારે તુલસીકુંડ છે ને આ જગ્યામાં દ્રૌપદીનો સ્વયંવર યોજાણો હતો। મિત્રો, આ પાંચાળની ભૂમિ એટલે કે રાજા દ્રૌપદની ભૂમિ, અહીં પાંચાળીનો સ્વયંવર થયો હતો। અને મંદિરની સામે તરફ છે પાપ પુણ્યની બાઈ। તો ચાલો આપણે ત્યાં પણ જઈએ અને તેના વિશે જાણીએ। મિત્રો, આ છે પાપ પુણ્યની બારી। લોકો પેલી તરફથી ગળકી અને આ તરફ નીકળે છે, એટલે માન્યતા છે કે અડધા પાપ ધોવાઈ જાય છે।